કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ટોપિક આવે છે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે તમારે કરવાનું કંઈ નથી, તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે. જો તમે આગળના સાદા વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જો બરાબર જોયું હશે તો અહીંયા તમને જરાક પણ તકલીફ પડવાની નથી. કેમ? કારણ કે એના કરતા સહેલો છે. અને હવે કમ્પેરેટિવલી તમારા મગજમાં છે ને એક પ્રકારની હવે પેટર્ન પડી જશે કે સાદું વર્તમાન કાળ એટલે આવું જ આવે, ભૂતકાળ એટલે આવું જ આવશે, ભવિષ્ય તો બરોબર એકદમ સહેલું થઈ જશે. બસ તો ધ્યાન આપતા જાઓ, ખૂબ જ સરસ છે. તો સાદો ભૂતકાળ એટલે શું? તમારે કંઈ જ નથી કરવાનું. સાદો ભૂતકાળની વાક્ય રીતના આપણે જોઈએ છે. સાદો ભૂતકાળ એટલે કે જે ક્રિયા હમણાં જ પૂર્ણ થઈ છે, પૂર્ણ થઈ ગઈ, બસ એની અસર વસર કઈ નહીં આવશે, જસ્ટ ખાલી પતી ગઈ છે ને એવું દર્શાવતો કાળ એટલે કે સાદો ભૂતકાળ. અહીંયા તમારી પાસે વાક્ય રીતના આવશે. અહીંયા મોટે ભાગે ખાલી ડીડ જ આવશે એક્ટિવ વોઇસમાં. ત્યાં પેલા સાદા વર્તમાન કાળમાં શું હતું? ડુ અથવા દસ. એ જ રીતે તા એમિઝાર હતું ને પાસ્ટ પાર્ટિસિપલ હતું, તો અહીંયા ભૂતકાળ આવે તો શું આવે? વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ખાસ ધ્યાન રાખજો, શું આવશે? વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ઓળખવાની નિશાનીમાં બહુ સહેલી સહેલી છે. શું આવશે? એક તો લાસ્ટ આવશે, યસ્ટરડે આવશે, નેક્સ્ટ when, before અને after. These are the words from where we can identify that it is a simple present, simple past tense. આ શબ્દો છે કે જેના પરથી આપણને ખબર પડે કે આમાં સાદા ભૂતકાળનો ઉપયોગ થયેલો છે. એક્ટિવ હશે તો આપણને ખબર છે, પેસિવ હશે તો પણ આપણે જોયેલું છે. કશું કરવાનું નથી, જરૂર બરોબર છે. શરૂઆત with આમાં થોડાક ઉદાહરણ જોઈ લઈએ, ખ્યાલ આવશે. શું આવશે? અહીંયા રીડ આવશે. રીડ લખાયેલું છે, બોલાઈશું રેડ. ભૂતકાળ છે. He read a book yesterday. ક્યાંથી ઇન્ડિકેટ થાય? yesterday. He did not read a book yesterday. નેગેટિવમાં did આવે અને ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. જો એટલું યાદ રાખજો, ખાસ તમને એક સરસ વસ્તુ કીધું કે do, does અથવા did આપેલો હોય ને તો એના પછી ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ મુકાય? મૂળ રૂપ. ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ મુકાય? મૂળ રૂપ. કારણ કે આ do, does અને did એ અલગ આપેલો છે. બસ આટલું ચાલુ છે. Did he read a book yesterday? Did he read a book yesterday? That's right. This is the simple thing. યાદ રહેશે. બસ તમે નોટ ડાઉન કરતા રહેજો, આમાં કઈ રીતે લખાય છે તે જોતા રહેજો, બરોબર છે? ખૂબ અગત્યનું છે. તમારે એટલું યાદ રાખવાનું કઈ રીતે આ બધી વર્ક કરે છે, એની ડેફિનેશન ખાસ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો નેક્સ્ટ આવશે આપણી પાસે ભૂતકાળમાં અનિશ્ચિત સમય માટે ભૂતકાળમાં બનેલી અથવા સમાપ્ત થયેલી ક્રિયાને વ્યક્ત કરવા માટે આ ટેન્સનો ઉપયોગ થાય છે. કઈ રીતે? ફરી એકવાર ખાલી આટલું ધ્યાન રાખવાનું છે કે ભૂતકાળને ઇન્ડિકેશન કરીને કઈ પણ વસ્તુ દર્શાવેલી હોય તો એ મારો સાદો ભૂતકાળ કહેવાય. કયા બે શબ્દો મહત્વના છે? ભૂતકાળમાં બનેલી અથવા સમાપ્ત થયેલી ક્રિયાને વ્યક્ત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે આ ટેન્સ. આ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. જો વાક્ય રીતના ઉપર લખેલી છે. ઉદાહરણ છે, આઈ બ્રોટ અ લેટર યસ્ટરડે. મેં ગઈકાલે એક પત્ર લખ્યો હતો. બસ પતી ગયું, લખેલો હતો, પતી ગયું, ક્રિયા પૂર્ણ થાય છે. નથિંગ ટુ બી સ્પેશિયલ. She came last week. તેણી, બરોબર છે, શું કહેવાય ને, ગયા અઠવાડિયે આવી હતી. લાસ્ટ વીક એ બરોબર છે, શું કહેવાય, લાસ્ટ શબ્દ હતો ને તેના પરથી શું ખબર પડે કે આ ક્રિયા ભૂતકાળની ઘટના છે ને પતી ગઈ છે, તો એ દર્શાવતો કાળ એટલે કે સાદો ભૂતકાળ. કશું નથી. નીચેના શબ્દોનો ઉપયોગ ભૂતકાળના અનિશ્ચિત કાળમાં પણ થાય છે, જેમ કે યસ્ટરડે, અગો, લાસ્ટ, ધ અધર ડે, ધ ડે બિફોર એટસેટ્રા. પેલા જે લિસ્ટ બનાવ્યું ને એમાં આ પણ એડ કરી દેજો કે જે સાદા ભૂતકાળનો ઉલ્લેખ કરે છે. નથિંગ ટુ બી સ્પેશિયલ. ફરી એકવાર, ભૂતકાળની અનિશ્ચિત સમય કે કીધેલું નહીં હોય એ લોકોએ કયા સમય, જેમ કે યસ્ટરડે, પણ કયો યસ્ટરડે? વેનસડે પહેલાનો, થર્સડે પહેલાનો, કન્સેપ્ટ પડે કઈ નથી. લાસ્ટ વીક, કયો વીક એક્ઝેક્ટલી ખબર નથી, પણ ભૂતકાળમાં છે એટલું ખબર છે. તેવી રીતે અનિશ્ચિત સમયને વ્યક્ત કરવા માટે, સમાપ્ત થયેલી ક્રિયાને વ્યક્ત કરવા માટે કયા કાળનો ઉપયોગ થાય છે? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ગુજરાતીમાં પાસ્ટ, સાદો ભૂતકાળ. બસ તદ્દન સહેલું છે. સોરી, એક સરસ વસ્તુ છે આમાં. ટેવ એટલે કઈ નહીં તમારી પાસે, બરોબર છે, જે માહિતી આપેલી છે ભૂતકાળની ટેવ બતાવવા માટે, એટલે કે ભૂતકાળની ટેવ બતાવવા માટે. ભૂતકાળની ટેવ એટલે હેબિટ. હેબિટ એટલે ઇટ ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ યુઝ ટુ. યાદ રાખજો, નાથી ટેવાયેલા હોવ. ઇટ ઇઝ ઓલ્સો ધ સિમિલર વર્ડ ઓફ એક્યુસ્ટોમેટ ટુ. શું આવશે? એક્યુસ્ટોમેટ ટુ, habituated to. These are the words from where we can identify that it is a
ટેવ બરોબર છે, ટેવ ના બરોબર છે, આ બધા નાથી ટેવાયેલા હોવાના અર્થમાં છે ટેવ. હવે ટેવ છે ને એક ચોક્કસ ભૂતકાળની સાથે સંકળાયેલી બાબત છે. હું છેલ્લા 10 વર્ષથી સવારે 4 વાગે ઉઠ્યો છું. હવે આ મારે શું થઈ ટેવ, પણ એમ કહું ગઈકાલે જ ઉઠ્યો તો એમાં ટેવ ના કહેવાય. એક ભૂતકાળ સાથેનો સંબંધ આવે, ટેવ બતાવે એટલે ભૂતકાળ સાથે હોવાનું ને. આઈ પ્લેડ ક્રિકેટ ઇન માય ચાઇલ્ડહુડ, હું મારા બાળપણમાં રમતો હતો, એક ટેવ હતી મારી. શી ઓલવેઝ પ્રેડ ટુ ગોડ, તેણી હંમેશા પ્રાર્થના કરે છે. એક પ્રકારની ઓલવેઝ અહીંયા શું બતાવવા માટે આપેલું છે ટેવ. તેણે હંમેશા ભગવાનને પ્રાર્થના કરે છે. ખાસ આવે બસ બહુ સિમ્પલ છે. ટેવ આવે ને એટલે એટલું યાદ રાખજો કે ભૂતકાળ સાથે સંબંધ દર્શાવે. એનું એક જ જેન્યુઅન રીઝન છે કે ટેવ છે ને કોઈ એક દિવસે ના બની જાય. એને અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ ની પાછી ચોક્કસ સમયના અંતરે રિપીટ થાય. ચોક્કસ સમયના અંતરનો અર્થ આટલો જ થાય કે ચોક્કસ સમય એટલે કે તમારી પાસે, હું તમને એમ કહું, રોજ તમે કરતા હોય, રોજ પાસમાં બરોબર છે, છેલ્લા 10 વર્ષથી તમે એક અઠવાડિયે કરતા, જેમ કે દર અઠવાડિયે તમે મંદિર જતા હોય, તમે દર 2 મહિને બરોબર છે ફરવા જતા હોય, તો આ 2 મહિનાનો ગાળો થયો, ટેવ પડી ગઈ, પણ દર મહિને જયા જ કરે. તમે તમારી બર્થડે નથી ઉજવતા, ઘણા વર્ષો થઈ ગયા, તો વર્ષમાં એક જ વાર આવે બર્થડે. સમય સાથે કોઈ નિસ્બત નથી બરોબર છે, પણ પાસથી ચાલુ થયેલી હોવી જોઈએ. પહેલી વસ્તુ ટેવના માટે. બીજું, ટેવ ઇન્ડિકેટ કરવા માટે તમારે એનો ડ્યુરેશન ગમે તે આવી શકે. જેમ કે તમને 5-5 મિનિટે તમારો મોબાઈલ ફોન ચેક કરવાની ટેવ હોય, તો એ 5-5 મિનિટે તમારી ટેવ બની ગયેલી કહેવાય. તો 5 મિનિટ હોઈ શકે, દિવસ હોઈ શકે, અઠવાડિયું હોઈ શકે, મહિનો હોઈ શકે, વર્ષ પણ હોઈ શકે. એમાં એક ચોક્કસ સમયના અંતરે કોઈ ચોક્કસ સમયથી તમે વસ્તુની ક્રિયાનું રૂપાંતર કરતા હો, તો એને કયા નામથી ઓળખાય છે? ટેવ. એટલે ટેવ હંમેશા કોની સાથે નિસ્બત ધરાવે છે? ભૂતકાળ. બસ આટલું યાદ રાખવાનું હતું. ભૂતકાળની ટેવ બતાવવા માટે મેં તમને અંદર 2 વાક્ય બી સમજાવ્યા. ઓકે, નેક્સ્ટ આવશે શબ્દ સમૂહ માટે. ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ અબાઉટ ટાઈમ. આવી રીતના કોઈ શબ્દ સમૂહ આવે ને તો મેજોરિટી આ 3 સેન્ટેન્સની સાથે આપણે કયા કાળનો ઉપયોગ કરીશું? ફરી એકવાર, સાદો ભૂતકાળ. યાદ રાખજો, કયા કાળનો ઉપયોગ કરીશું? સાદો ભૂતકાળ. and that is the simplest thing. યાદ રહેશે. નેક્સ્ટ થિંગ, it is time you repaired the AC. હવે સમય થઈ ગયો છે ભાઈ કે તમારા એસી ને શું કરાવવાની જરૂર છે? રિપેર કરાવવાની જરૂર છે. It is about time. હવે સમય થઈ ગયો છે. You got a haircut. ભાઈ તમારે વાળ કપાવવા પડશે. આ got અને repaired એ શું ઇન્ડિકેટ કરે છે? કે આ કાળ ભૂતકાળ છે. ખ્યાલ આવે? બસ આટલું ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ, શબ્દ યાદ રાખ્યા કે તમે? ઇટ ઇઝ ધ ટાઈમ. ફરીવાર કયા હતા? ઇટ ઇઝ ધ ટાઈમ. યસ, ફરીવાર ઉભા રહેજો. યસ, ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ અબાઉટ ટાઈમ. ધીઝ આર ધ વર્ડ્સ. ભૂતકાળમાં ચોક્કસ સમય બનેલી અથવા બનેલી ક્રિયાને અથવા ઘટના માટે સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે. બરાબર છે. ભૂતકાળમાં નિયમિતપણે થતી ક્રિયા વિશે વાત કરવા માટે પણ સાદો ભૂતકાળનો ઉપયોગ, વન ટાઈપ ઓફ ટેવ જેવું અર્થ થશે. શું કહેશે? જરાક ધ્યાન આપજો. આઈ પ્લેડ ક્રિકેટ વેન આઈ વોઝ ઇન કોલેજ. જ્યારે હું કોલેજમાં હતો ને ત્યારે હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. અગેન ટેવના અર્થમાં જ જશે. સિમ્પલેસ્ટ ખ્યાલ આવશે. ઓકે, કલર નથી દેખાતો, ઉભા રહો. ફરી એકવાર. યસ, આ શું દર્શાવે છે આપણી પાસે? ટેવ. હી વોર અ તિલક ઓન હિઝ ફોરહેડ ઇન હિઝ ચાઇલ્ડહુડ. ત્યારે નાનો હતો ને બાળપણમાં, ત્યારે તે પોતે બરોબર છે માથા પર બરોબર છે તિલક લગાવવાથી ટેવાયેલો હતો. તિલક એટલે કે ચાલો. ભૂતકાળની ઘટના સાથે બતાવે છે. વી વેન્ટ ટુ સ્કૂલ ઓન ફૂટ એવરી ડે. અમે રોજ શાળાએ પગે ચાલીને જતા હતા. પગે ચાલીને જાવ એટલે પ્રિપોઝિશન કયો આવે? ઓન. ખ્યાલ આવે છે? બહુ જ સહેલું છે. બસ ખાલી આમાં આટલું જ યાદ રાખવાનું કે ભૂતકાળ કઈ રીતે તમારી સામે ઇન્ડિકેટ થાય છે. નેક્સ્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બરાબર છે. નેક્સ્ટ આવશે એનું માળખું કઈ રીતે છે. તો માળખામાં પહેલું આવશે આપણી પાસે આ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એનું સ્ટ્રક્ચર કઈ રીતે આવે? તો કે પહેલા ડીડ આવે, કર્તા આવે, ક્રિયાપદનું મૂળ આવે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બહુ જ સહેલું. નકાર વાક્ય હોય તો એનું માળખું કઈ રીતે આવે? તો કે શરૂઆતમાં કર્તા આવે, ડીડ આવે, નોટ આવે અને ક્રિયાપદનું. એટલું યાદ રાખજો, ડુ અથવા ડઝ અથવા ડીડ છૂટો પડે ને એટલે ક્રિયાપદનું તમારી પાસે કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. બસ આ જ વસ્તુ મહત્વની છે. તમે એને કઈ રીતે ટેકલ કરો છો ને તે જ ખાસ જોવામાં આવશે. ખ્યાલ આવશે? ચાલો, થોડાક એક્ઝામ્પલ છે, જોઈશું અને વધારે આપણે આ કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, just start it with fill in the blanks the following sentence. પછી નવા સૂચના નહીં આપીશું, ડાયરેક્ટ લઈ જઈશું. Appropriate of the verbs given in the brackets against each. Yesterday I, હવે ગઈકાલ છે, ભૂતકાળ છે. મેં લખ્યો હતો. શું? brought a letter to my friend. but હવે બટ આવ્યો ને તેના પહેલાની ઘટના બરોબર છે ભૂતકાળની છે, તો અહીંયા પણ કેવી આવશે? ભૂતકાળની જ આવશે. forgot to post it. ટપાલ નાખવાનું જ ભૂલી ગયો.
હું ખાલી જગ્યા ધ કાર યસ્ટરડે. યસ્ટરડે છે ભૂતકાળ છે, બરોબર છે. ભૂતકાળમાં બરોબર છે ડ્રોવ નું શું થાય? ડ્રાઈવ નું ડ્રોવ. ડ્રાઈવ, ડ્રોવ, ડ્રીવન, આવો કઈ થાય પાસ્ટ પાર્ટિસિપલ. જો ખાલી જગ્યા એવી વાક્ય પ્રશ્ન જ છે અને મારે જો ભૂતકાળ મૂકવાનું થાય, કયા શબ્દ પરથી ખબર પડશે? લાસ્ટ નાઇટ. તો એના પરથી તમારે મૂકવાનું આવે તો પહેલા હંમેશા ડીડ આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે વોચનું વોચ જ આવે. ધેટ્સ ઇટ. બહુ જ સહેલી ખાલી જગ્યા. તમે એને પૂરતા કઈ રીતે છો ને તે ખાસ જોજો. હું શબ્દ ઓળખું છું, પછી વાક્યની રચના મને યાદ છે. પ્રશ્નાર્થ હોય તો કઈ રીતે લખાય, નકાર હોય તો કઈ રીતે લખાય, હકાર તો આપણને આવડતી જ છે, ભૂતકાળમાં આપણે ઇન્ડિકેટ કરતા છે. It was our school annual day and અમારી સ્કૂલનો એન્યુઅલ ડે હતો. આ ભૂતકાળ અહીંથી ઇન્ડિકેટ કરે. એન્ડ પહેલા જે કાઢો એ એન્ડ પછી આવે છે. તો અહીંયા ટેકની જગ્યાએ શું આવશે? ટુક. ભૂતકાળમાં ટેક ટુક ટેકન. એઝ આઈ વોઝ ઇલ. ભૂતકાળ અહીંથી ખબર પડે. હું માંદો હોવાને કારણે. અહીં ખાલી જગ્યાએ ફ્લાય કાઇટ્સ. હું પતંગ ઉડાવતો નથી. ભૂતકાળમાં લઈ જવું તો ડીડ. ક્રિયાપદનું મૂળરૂપ ફ્લાય જ આવશે. ખ્યાલ આવે? હું માંદો હોવાને કારણે. અહીંયા એઝ નું ગુજરાતી શું થયું? ને કારણે. આઈ ડીડ નોટ ફ્લાય કાઇટ્સ. બરોબર છે. મેં પતંગો ચગાવ્યા નથી. યસ્ટરડે અરુણા ખાલી જગ્યા ટુ ફિનિશ ધ વર્ક બટ ઇટ ખાલી જગ્યા કમ્પ્લીટ. હવે ભૂતકાળ અહીંથી ઇન્ડિકેટ થઈ જાય છે કે યસ્ટરડે અરુણાએ પ્રયત્ન કર્યો હતો. જ્યારે લાસ્ટ શબ્દ શું આવે? વાય. તો વાય નું શું કરવાનું? આઈ ને પછી ઈડી લગાડવાનું. ટ્રાઈડ ટુ ફિનિશ ધ વર્ક બટ ઇટ રહી ગયું હતું. ભાઈ ગમે તેટલા પ્રયત્નો કર્યા હતા, બરોબર છે, પણ પૂરું જ નહીં થયું. તો ભૂતકાળ જ આવે ને, વાક્ય તો સરખા જ જાય ને. ઇટ રિમેન્ડ ઇનકમ્પ્લીટ. તે અધૂરું રહ્યું હતું. વાક્ય ઇનકમ્પ્લીટ નથી, બરોબર છે, અધૂરું અહીંયા જોઈન્ટ છે. ઇનકમ્પ્લીટ. ધ ગર્લ હુ ખાલી જગ્યા ઓન ધ સ્ટેજ યસ્ટરડે. ભૂતકાળ ઇન્ડિકેટ કરે છે. વોઝ અનુરાધા. ગઈકાલે જે સ્ટેજ પર ગાયેલું ને એ અનુરાધા હતી, બરોબર છે. ધ ગર્લ હુ sang અહીંયા sang આવશે. સંગ તો પાસ્ટ પાર્ટિસિપલ થઈ જાય. ઓકે. એટ 9:30 શાર્પ. 9:30 વાગે એક્ઝેક્ટ. માય ફાધર ખાલી જગ્યા ફોર ઓફિસ એન્ડ રિટર્ન. જો એન્ડ આવ્યું ને તો એન્ડ પહેલા જે કાર્ડ હોય ને એ જ એન્ડ પછી આવે. તો એન્ડ પછી એ શું આપેલો છે? રિટર્ન. તો એ બી ભૂતકાળ જ આવશે ને. શું આવશે? લેફ્ટ. લીવ ની અંદર ડીડ ઉમેરાય તો શું થાય? લેફ્ટ. એટ 6 in the evening. ખાલી જગ્યા યુ નોટ ખાલી જગ્યા વેલ ધેટ ડે. બરોબર છે. હવે નકાર છે ધેટ ડે. તે દિવસે ભૂતકાળની ઘટના છે એટલે શું આવશે? ડીડ યુ નોટ. ફીલ નું ફીલ જ આવે કારણ કે આગળ ડ્યુડ હશે અથવા ડીડ આવે તો ક્રિયાપદનું કેવું રૂપ મુકાય? મૂળ રૂપ મુકાય. આપણે જોઈ ગયા છે. ધેટ ડે શી ખાલી જગ્યા ફાસ્ટ એન્ડ ખાલી જગ્યા તે દિવસે તે ઝડપથી દોડી હતી. ધેટ ડે ભૂતકાળ. શું? રીન નું શું થાય? રેન. અને બરોબર છે પકડી પણ પાડ્યું હતું. સી કોટ. CAUGHT. તો બસ બંને ભૂતકાળમાં ગયા. સર ક્યાંથી ખબર પડે તમને કે ભૂતકાળમાં ગયા? ધેટ ડે છે. ખ્યાલ આવશે? સો એકવાર પુશ કરી લો અને મેં ખાલી જગ્યા કરી એવું તો પાછું એકવાર જોઈ લો તો તમને વધારે સમજ પડશે કે અમારા સરે કન્સેપ્ટ ચલાવ્યો, એકદમ સિમ્પલ જ હિન્ટ આપી છે અને અમને બરોબર છે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સાદો ભૂતકાળ કઈ રીતે આવે. એક ખરેખર કેવું ને કમ્પેરેટિવ ભણવું હોય ને તો સાદો વર્તમાનકાળ પાછો એકવાર જોઈ કાઢજો. હા એ મોટો છે પણ આ એની સાથે જ સંકળાયેલો છે. આમાં કશું નવું નથી. ખ્યાલ આવશે? પેલી વર્તમાનની ઘટના હતી ને એમાં બહુ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હતી. આમાં બહુ ઓછી છે. મેં પહેલા જ કીધેલું હતું શરૂઆતમાં થોડું ભારે હોય, પછી સહેલું થાય ને પછી તો એકદમ જ સહેલું થઈ જાય. ખ્યાલ આવશે? તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આ નિયમને પાછો જો સમજો કે કઈ રીતે સાદો ભૂતકાળ ઓળખાય છે, કેવા કેવા શબ્દો છે, નોટ્સ કરી લો અને પછી આપણે નેક્સ્ટ સેશનમાં ચાલુ ભૂતકાળમાં મળીએ.